જુઓ આ તસવીરને. આ ખાલી એક સ્કૂલ ટ્રીપનો ફોટો નથી, આ તો એક સફરની શરૂઆત છે. આ છે શ્રી મોટી લાખાણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, અને તેઓ ગુજરાતથી રાજસ્થાન જવા માટે એકદમ તૈયાર છે. અને એમના ચહેરા પર જે ઉત્સાહ છે, જે જિજ્ઞાસા છે, એ જ આપણને કહે છે કે આવા અનુભવો ખરેખર કેટલા મહત્વના હોય છે. હવે એક સવાલ મનમાં આવે, બરાબર, કે સ્કૂલ ટ્રીપ એટલે શું? ખાલી મોજ મસ્તી અને ફરવાનું, કે પછી એનાથી પણ કંઈક વધારે? શું આ પુસ્તકોની દુનિયાની બહાર સાચે જ કંઈક શીખવાની એક અનોખી તક છે? ચાલો આ સવાલનો જવાબ આપણે સાથે મળીને શોધીએ. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ પ્રવાસનો અસલી હેતુ શું છે. શા માટે આવી ટ્રીપ્સનું આયોજન કરવામાં આવે છે? જો, એને કહેવાય છે શૈક્ષણિક પ્રવાસ. આ શબ્દ જ બધું કહી દે છે ને. મતલબ કે આ કોઈ એવી તેવી રજાઓ નથી. આ તો એક એવી યાત્રા છે જે વિદ્યાર્થીઓને ક્લાસરૂમની 4 દિવાલોમાંથી બહાર કાઢીને સાચી દુનિયામાં લઈ જાય છે. એનો મુખ્ય આશય જે છે કે એવા અનુભવો મળે જે કદાચ કોઈ પુસ્તક ના આપી શકે. તો પછી સવાલ એ થાય કે આનાથી ફાયદો શું? શું ખાલી ફરવા જવાનું? ના, બિલકુલ નહીં. જ્યારે વિદ્યાર્થીઓ કોઈ નવી જગ્યાએ જાય ત્યારે તેઓ ત્યાંની સંસ્કૃતિને સમજે છે. ઇતિહાસ જે પુસ્તકોમાં વાંચ્યો હોય એને જાણે જીવંત થતો જુએ છે. અને સૌથી મોટી વાત, એકબીજા સાથે રહીને, એડજસ્ટ કરીને તેઓ સોશિયલ સ્કિલ્સ શીખે છે. સાચું કહું તો આ જ છે અનુભવથી મળતું અસલી શિક્ષણ. ચાલો હવે આપણે સીધા જ આ યાત્રા પર જઈએ. ગુજરાતથી રાજસ્થાન. આ ખાલી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાની વાત નથી. આ તો શોધખોળનો, કંઈક નવું જાણવાનો એક આખો માર્ગ છે. અને આપણે વાત કરી રહ્યા છીએ જામનગરની શ્રી મોટી લાખાણી પ્રાથમિક શાળાના પ્રવાસની. આ વિદ્યાર્થીઓ અને એમના શિક્ષકોનો જે અનુભવ છે ને, એના પરથી જ આપણને સમજાશે કે કઈ રીતે કાગળ પર બનેલી એક યોજના એક જીવંત યાદગાર અનુભવ બની જાય છે. તો યાત્રાનો એક મહત્વનો પડાવ, નાથદ્વારામાં રાત્રિ રોકાણ. હવે લાંબા પ્રવાસમાં આરામ તો જોઈએ જ, પણ શું રાતનું રોકાણ પણ શીખવાનો એક ભાગ બની શકે? ચાલો જોઈએ. આ એ જ જગ્યા છે જ્યાં વિદ્યાર્થીઓએ આખા દિવસના પ્રવાસ પછી આરામ કર્યો. આખો દિવસ ફર્યા પછી, શોધખોળ કર્યા પછી એક સારી, સુરક્ષિત અને આરામદાયક જગ્યા મળે એ ખૂબ જરૂરી છે, ખરું ને? અને આ ખાલી થાક ઉતારવા માટે જ નહીં, પણ બીજા દિવસની નવી શીખ માટે, નવી ઊર્જા ભેળી કરવા માટે પણ એટલું જ મહત્વનું છે. અહીં જુઓ, આ તસવીરોમાં આપણને પ્રવાસની બે અલગ અલગ પણ જોડાયેલી બાજુઓ જોવા મળે છે. એક બાજુ વિદ્યાર્થીઓનો ઉત્સાહ, મિત્રો સાથેની મસ્તીની પળો, અને બીજી બાજુ એમના માટે કરવામાં આવેલી એકદમ સ્વચ્છ અને સુઘડ વ્યવસ્થા. આ શું બતાવે છે? એ જ કે જ્યારે આયોજન સારું હોય ને, ત્યારે શીખવાનો આખો અનુભવ જ બદલાઈ જાય છે, વધુ સારો બની જાય છે. અને હા, આ વાત બહુ જ મહત્વની છે. પ્રવાસનો મતલબ ખાલી જગ્યાઓ જોવાનો નથી, પણ સાથે મળીને સમય પસાર કરવાનો છે. આરામની આવી ક્ષણોમાં જ તો દોસ્તીઓ મજબૂત બને છે. વિદ્યાર્થીઓ એકબીજાને વધારે સારી રીતે ઓળખતા થાય છે. અને આને જ તો કહેવાય સામાજિક શિક્ષણ. સારું, તો પ્રવાસ પૂરો થયો. બધા ઘરે પાછા આવી ગયા. પણ પછી શું? આ બધા અનુભવોમાંથી ખરેખર શીખવા શું મળ્યું? ચાલો હવે એની કાયમી અસર પર એક નજર કરીએ. આને ખાલી 3 સ્ટેપ્સ ન ગણતા, આ તો વિકાસની એક આખી પ્રોસેસ છે. સૌથી પહેલું, જે જ્ઞાન પુસ્તકોમાં હતું એ હવે વાસ્તવિક દુનિયામાં જીવંત થઈ ગયું. બીજું, ઘરથી દૂર રહીને પોતાના નાના નાના નિર્ણયો જાતે લેતા શીખાય છે. આ જ તો આત્મનિર્ભરતાનો પહેલો પાઠ છે. અને ત્રીજું અને સૌથી સુંદર, આ બધી ક્ષણો ભેગી થઈને એવી યાદો બની જાય છે જે આખી જિંદગી સાથે રહે છે. સેન્ટ ઓગસ્ટિને એક બહુ જ સરસ વાત કહી છે કે દુનિયા એક પુસ્તક છે અને જેઓ પ્રવાસ નથી કરતા તેઓ ફક્ત એક જ પાનું વાંચે છે. આ એક વાક્યમાં જ જાણે આખી વાતનો સાર આવી જાય છે. પ્રવાસ કરવાથી જ આપણે આ દુનિયા નામના પુસ્તકના અલગ અલગ પાના ફેરવી શકીએ છીએ. આપણો દૃષ્ટિકોણ વિશાળ બને છે અને આપણી સમજણ ઊંડી થાય છે. અને અંતમાં આ એક સવાલ આપણને વિચારતા કરી જાય છે કે આવા અનુભવોમાંથી જે આત્મવિશ્વાસ મળે છે, જે જ્ઞાન મળે છે, જે દોસ્તીઓ બને છે, એ બધું મળીને કોઈ વિદ્યાર્થીના ભવિષ્યને કેવી રીતે ઘડતું હશે? બની શકે કે આ પ્રવાસ થોડા દિવસોમાં પૂરો થઈ ગયો હોય, પણ એનાથી મળેલી શીખ એ તો જીવનભર સાથે રહેવાની છે.